મોરબીથી સમાચાર વાવડી નજીક વેપારીને ધમકી આપનાર બે શખ્સ ઝડપાયા। પૈસાની લેતી દેતી મુદ્દે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। કુળદેવી બેકરીના દુકાનદારની ફરિયાદ બાદ કાર્યવાહી। લાલા સવસેતા અને જગદીશ ઉર્ફે જગો સવસેતા કાયર પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવવામાં આવી છે। બનાવ એવો છે કે વાવડી રોડ ઉપર ગઈકાલે આ કામેના ફરિયાદી છે એના દીકરા છે એને ફરિયાદીના દીકરા પાસે આ કામેના આરોપીએ પૈસાની લેતી દેતી હોય બળજબરીથી પૈસાની ઉઘરાણી કરવા માટે ત્યાં ગયેલા અને એની સાથે માથાકૂટ થયેલી અને એ બાબતે એને આ કામેના આરોપી મહેશ ઉર્ફે લાલો આયદાન બોરીચા અને જગદીશ સદાભાઈ સવસેટા બંનેઓ ત્યાં ગયેલા અને એની સાથે બનાવ બન્યો જે બાબતે ગુનો દાખલ કરી તાત્કાલિક એ ડિવિઝનની પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરાવી અને બંનેને કામે જે ગુનામાં જે વપરાયેલ છે એ વાહન તથા આ કામે જે મહેશ છે એનો ગુનાહિત ઇતિહાસ અને સામેનો આરોપી 2 નંબરનો જગદીશ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ જોઈ અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પીઆઈ ચલાવી રહ્યા છે। ફરિયાદી કોણ છે અને શું બાબતે માથાકૂટ થઈ? એને પૈસાની લેતી દેતી હતી। ફરિયાદી બેન છે એની પાસેથી આ કામેના મહેશ અને જગદીશ એ પૈસા એની માંગણી હતી લેવાના હતા એના માટે ગયા હતા એ બાબતે બનાવ બનેલો છે। અહીંયા કંઈક સ્કોર્પિયો કોઈની માથે ચડાવી દેવાનો કે અથડાવવાનો પ્રયત્ન થયો તો એના વિડીયો પણ વાયરલ થયા છે, એ બાબતે કંઈ કાર્યવાહી થશે? હા, એની જે તપાસ ચાલુ છે એની તપાસ જે કામે સ્કોર્પિયો પણ એ અને આ જે બનાવ જેના માટે બન્યો છે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે એ પણ જાણી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।